નમસ્કાર મિત્રો, 24 બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આજે સવારે જે ખેરવા જે માલધારી સમાજ દ્વારા દબાણ લાવી અને જે ગૌચર જમીન ખાલી કરવાની હતી, અને તમે અગાઉના વિડીયોમાં જોયું હશે કે એક ખેતરમાં જે જાર વાવેલી હતી તેની અંદર પોતાના ઢોરા મૂકી અને જે ગૌચર જમીન છે તેને દબાણ દૂર કરવામાં આવ્યું હતું। હવે જે તે જમીનના માલિક છે તેમનો આપણે પણ ફોન આવ્યો હતો અને તેમને પણ નિવેદન જેવું દેવું છે। તો હવે આ જમીન કોની છે કોની નહીં આપણને તો ખબર નથી, પણ હવે જે જમીનના માલિક છે તે પણ પોતાની જે રજૂઆત છે તે કરવા માંગે છે અને આપણે સાથે અત્યારે તે હાજર જ છે અને આપણે તેમની પાસેથી આખું વિગત જે છે તે જાણવાની કોશિશ કરશી કે શું હતી સમગ્ર ઘટનાને। અગાઉ તેમને આ બાબતમાં કોઈ નોટિસ મળેલી કે કોઈ દ્વારા એમને જાણ કરવામાં આવેલી, તે સમગ્ર જે ઘટના છે આપણે જાણશી। તો બેન, તમારું પહેલા નામ અને તમારું ગામ અને સમગ્ર ઘટના શું હતી? હું જાનીબેન નારાયણભાઈ રાઠોડ, ખેરવા ગામ। અમને આ જમીન 1972-73 માં મળેલી। 1972-73 માં મળી તે વખતથી અમે આ જ જમીન ઉપર અમે ખેડાણ કરવી, બીજી અમને ક્યાંય જમીન અમને મળેલ નથી। અને આ ચતુર્દિશા પ્રમાણે અમને માપી દીધેલું ખેતર, અને અત્યારે હવે આ ભરવાડા એમ કહે કે તમારું ગૌચર જે માપ્યું અત્યારે હાલ માપીને ગયા, ગૌચર 2 વીઘામાં નીકળ્યું। અમે કીધું કે ગૌચર હોય તો અમે મેકી દેવા તૈયાર છીએ। ગૌચરમાં 2 વીઘા નીકળ્યું એ અમે મેકી દીધું, ખૂટ ખોડી દીધા। પછી જે ઇન બાજુનું જે નીકળ્યું ગૌચર, એમાં એક છોડવો ખાડો નથી કર્યો। અને જે મારી માલિકીનું જમીન છે એમાં આખી ખેતરમાં જો તમે જોશો ને બધું કેવી રીતે બધું આખું ખેતર ભેળવી નાખ્યું। બતાવો। આ ખેતર આખું ભેળવી દીધું। આ મારી માલિકીનું જમીન છે। આમાં મને હાલમાં ઢોર ચાલુ છે। હાલમાં ઢોર બધા આખા ખેરવા ગામના જેટલા ભરવાડ સમાજ છે એટલા બધાના ઢોર અહીંયા આવ્યા। બધાને એક જ ઓલામાં આખા ખેતરમાં બધા આખું ખેતર ભેળવી નાખ્યું મારું। તો હવે આનું નુકસાની થાય એની ભરપાઈ કોણ કરશે? સાથે એમના પુત્ર પણ છે, તે સમગ્ર ઘટનામાં અહીંયા હાજર જ હતા। આપણે તેમની પાસેથી પણ જે સમગ્ર ઘટના બની એ જાણવાનો પ્રયત્ન કરશી। તમારું નામ અને શું હતી સમગ્ર ઘટના? મારું નામ રવિદાસ રાઠોડ છે, અને ગૌચર જમીન માટે જે આ લોકોએ અમને કોઈ નોટિસ બોટિસ કંઈ આપ્યું જ નથી કે આવી રીતે માપણી કરવાની છે કે તમારી બાજુની જમીન ગૌચર છે, તમે આવી જાઓ અને જે હોય તે માપણી કરવામાં તમે હાજર રહો। અમને કોઈ નોટિસ સરકાર તરફથી બી નથી મળી અને અમને કોઈ જાતની નોટિસ મળેલ નથી અમને કરી। અને અમારું કંઈક 2 વીઘા જેવું નીકળ્યું અને ત્યાં ખૂટા ખોડી દીધા બધા, પણ એ લોકોએ ગૌચર જમીનમાં તો એમને ચરાયું જ નથી। અને અમારી જે માલિકીની જમીન છે એમાં એ લોકોએ બધા આખા ભરવાડના જેટલા બી ઢોરા હતા બધા લોકોએ એમના ઢોરા અમારા ખેતરમાં મૂકી અને આખું ખેતર અમારું ચરાવી નાખ્યું છે। અમારું બહુ આખા 3-4 મહિનાની જે ફસલ હતી બધી બહુ બધું અમારું નુકસાન કરેલ છે એ લોકો। અને અમને ડોક્યુમેન્ટ રજૂ કરવાનો કોઈ મોકો આપ્યો નથી એ લોકોએ કે તમે ભાઈ 1-2 દિવસમાં તમારા ડોક્યુમેન્ટ રજૂ કરી દો અને આપણે જોઈએ કે શું છે શું નહીં, એવું તો કોઈ એમને કંઈ નોટિસ નથી, ડોક્યુમેન્ટ રજૂ કરવાનો મોકો નથી આપ્યો અમને। અને જાતિ વિરુદ્ધનું અપમાન બી અમારું કરેલું છે એ લોકોએ કે તમે નીકળી જાઓ, ઢેઢાઓ ને એવું બધું ઘણા બધા શબ્દો બોલતા હતા। બહુ બધા લોકો હતા, એમને લોકો કોણ બોલ્યું એ તો હવે એમ ડાયરેક્ટ નામ ના દઈ શકું। બહુ બધા ભરવાડ લોકો જ હતા એ બધા, અને એ લોકોએ એ રીતે અમારું જાતિ વિરુદ્ધનું અપમાન કરેલ છે। તમે જોઈ શકો છો પાછળ જો હજી જાય તમારી હવે સરકાર પાસે શું અપેક્ષા? શું કઈ નહીં, અમારી જો જમીન છે અમારી એ અમને કાયદેસર જે અમારી બનતી હોય અમને સોંપણી કરી દેવામાં આવે, અને અમારું જે નુકસાન જે થયેલું છે અમને નુકસાનની ભરપાઈ જોઈએ અમારે। નમસ્કાર મિત્રો।